ચલો આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર દીક્ષા પટેલ ફ્રોમ રાજકોટ, જે તમને સ્કિન નોલેજ, મશીનરી નોલેજ આજે પ્રોવાઈડ કરવાના છે. વેલકમ ટુ ડોક્ટર દીક્ષા પટેલ. मजामा छो आजा रे आजा छोरी सुन मेरा हाल पार्टी में बिजी रहूं मैं तो पूरा साल डैडी जी रहे फुल परेशान मेरे ते मम्मी जी बोले घर आजा मेरे लाल आई डोंट वाना गो होम क्योंकि आई एम कल्ली पूरी बोतल पिए बिना मिले ना तसल्ली ऐसे में तू ही पता कौन जाए घर में भी तेरे जैसी कुड़ी जब मिल जाए कल्ली ऊपर से बोलते जो केम छो सुन के हार्ट वाली बीट बढ़ जाती है आंखों में आंखें डाल के जो पिला दे पैक आई गोल डाल के डबल चढ़ जाती है नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस जदों करदी है डांस मुंडे करदे रोमांस हाय नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस हो कभी लगती हूँ रम कभी ये काम हो कभी लगती हो रम कभी ये काम कभी बोतल जैसी शराब की दिल लग गई कुड़ियों सुन के हार्ट वाली बीट बढ़ जाती है आंखों में आंखें डाल के जो पिला दे पैक आई गोल डाल के डबल चढ़ जाती है नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस जदों करदी है डांस मुंडे करदे रोमांस हाय नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस हो कभी लगती हूँ रम कभी ये काम हो कभी लगती हो रम कभी ये काम कभी बोतल जैसी शराब की दिल लग गई कुड़ियों Thank you so much. Love you all. મજા આવી? કેટલી મજા કરવા માટે આવ્યા તો મજા તો લેવાની જ છે ને, બરાબર ને? મને આધેલું પચી ગયું. જઈમાં પછી બધા સૂઈ ગયા હશે, હે ને? દીક્ષા પટેલ, યસ, ધીસ ઇઝ ધ વોઇસ દીક્ષા પટેલ. શું કરશું આજે આપણે? શું શીખશું? ના રે, એબીસીડી. A for apple. નહીં, એબીસીડી સુધરી ગઈ છે. A for આ, B for baa, C for ઓકે. સૌથી પહેલા મારો તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, વેરી સ્મોલ. ઘણા લોકો એવા છે કે જે મને પર્સનલી ઓળખે છે, બટ ઘણા લોકો એવા છે કે જે મારા માટે ફર્સ્ટ ટાઈમ છે, એમના માટે હું ફર્સ્ટ ટાઈમ છું. ધીસ ઇઝ ધ થિંગ. બાય
બહુ મસ્ત ઘરવાળા બોયફ્રેન્ડ myself Dr. Diksha Patel. Professionally, I am a gynecology doctor. I have my own salon. Gujarati ka? Sorry. I have my own salon, clinic, then hospital also. But અમારા હોસ્પિટલની એક નિયમ છે કે નેલ્સ લાંબા નહીં રાખવાના, હેર ખુલ્લા નહીં રાખવાના, લિપસ્ટિક નહીં કરવાની, મેકઅપ નહીં કરવાનો. તો મેં ઘરના કીધું ભાડુમાં ગઈ હોસ્પિટલમાં નથી જતી. I like to dress up. I want to be like a celebrity. It's my dream. એટલે મેં સિલેક્ટ કર્યું બ્યુટી ફિલ્ડ. ડૉક્ટર દેટ ઇઝ ડઝન્ટ મેટર, બટ એવું કોઈ અભિમાન નથી, બટ મને મારા માટે એટલું પ્રાઉડ છે કે આજે મેં મેકઅપની અંદર માસ્ટર કર્યું છે ફ્રોમ દુબઈ, લંડન કોલેજ ઓફ મેકઅપ યુનિવર્સિટી. દેન મેં હેરની અંદર ટ્રાઇકોલોજિસ્ટ કમ્પ્લીટ કરેલું છે ઇન 2018 ફ્રોમ ચાઇના યુનિવર્સિટી. દેન સ્કિનની અંદર મેં માસ્ટર્સ કરેલું છે. ગરમી થાય ડિયર, જસ્ટ ફ્લો, ઓકે. દેન મેં સ્કિનની અંદર માસ્ટર કરેલું છે ફ્રોમ ઇન્ડોનેશિયા, બીઇંગ ક્લિનિક. સો આજે મને મારા ઉપર એટલું પ્રાઉડ છે. ઇફ યુ સે કે આજે મેમ તમે હેરસ્ટાઈલ કરીને બતાવો, આઈ કેન ડુ. ઇફ યુ સે મેમ મેકઅપ કરીને બતાવો, આઈ કેન ડુ. ઇફ યુ સે મેમ સ્કિનનું કોઈ પણ વર્ક કરીને બતાવો, આઈ કેન ડુ. ઇફ યુ સે હેરની કોઈ ટ્રીટમેન્ટ કરીને બતાવો, આઈ કેન ડુ. ઇફ યુ સે મેમ ફેસની સર્જરી કરીને બતાવો, આઈ કેન ડુ. ઇફ યુ સે કે મારા બેનની ઘરે ડિલિવરી આવી છે તો આઈ કેન ડુ. રાઈટ? સો ક્યારેય બી કોઈ બી લેડી નાની નથી હોતી, ક્યારેય પણ નહીં. કોઈ શીખીને નથી આવ્યા. હું તમને એવું નહીં કહેતી કે આઈ એમ અ આર્ટિસ્ટ, નો. આઈ એમ અ ટીચર, નો. આઈ એમ અ ટ્રેનર, નો. મને ટીચરનું બી ટેગ નથી જોતું, મને આર્ટિસ્ટનું બી ટેગ નથી જોતું, મને ટ્રેનરનું બી. बट आई एम योर गुड फ्रेंड. मेरे पास जितना नॉलेज है मैं आपके साथ वो शेयर कर रही हूँ, ना ही कि मैं आपको सिखा रही हूँ. કેટલા લોકો એવા છે કે જે 10-12 વર્ષથી જૂના છે આ ફિલ્ડની અંદર. સો દે ઓલ આર માય સિનિયર્સ. આજે હું તમને કોઈ પણ પ્રકારની વસ્તુ નથી શીખવાડતી, બટ મારી પાસે જેટલું નોલેજ છે હું તમારી જોડે શેર કરું છું. રાઈટ? આજે તમે મારી પાસેથી કંઈ શીખીને જશો, હું તમારી પાસેથી કંઈ શીખીને જઈશ. સો વી આર અ ગુડ ફ્રેન્ડ્સ. એટ દેટ એન્ડ વી આર અ ગુડ ફ્રેન્ડ્સ. એની ટાઈમ તમને કંઈ ખબર નથી પડતી તો યુ આસ્ક મી એની ટાઈમ. રાઈટ? ડેફિનેટલી કેટલા લોકો એવા છે કે જે સ્કિન કરે છે? હાઉ મેની પીપલ સ્કિન કરતા હોય એવું? આમાં કેટલા એવા છે કે જે ઓલરેડી મારા સ્ટુડન્ટ્સ છે? 1, then 2, 3, 4 to 5 members, right? એક માઇક આપો ફટાફટ. give me one mic. One mic. આજ મારા 3 થી 4 સ્ટુડન્ટ્સ છે જેને સ્ટેજ ઉપર આવવું હોય. આવું છે 4માંથી કોઈને, 5માંથી કોઈને? યસ, પ્લીઝ કમ ફાસ્ટ. આપો એને માઇક. સના, जस्ट आई वॉन्ट टू से कि वो क्या कहती है. पहला तो इंट्रोडक्शन आपजो बेटा. Yes, you can do. You are my student, my dear. Seksana. Very nice. Sam's Beauty Salon. Very nice. From Una? From Unna. Yes.
I'm Diksha Patel, a student. Okay. I'm હિન્દી ગુજરાતી ઇંગ્લિશ તને જે મજા આવે એ તું બોલ. હું દીક્ષા પટેલની સ્ટુડન્ટ છું અને મને સ્કિન નોલેજનું ને હું ટ્રીટમેન્ટ કરું છું. વજાન એન્ડ ટાઇટનિંગ, સ્કિન નોલેજ, ફોટો ફેશિયલ, સ્કિન વ્હાઇટનિંગ બધું જ કરું છું. જે મેડમ જે કરાવે છે બધું અમારા સલોનમાં અવેલેબલ છે. મશીનરીથી કરું છું. પ્લસ મને દીક્ષા મેડમનું પ્રોડક્ટ સેલ કરું છું અને દીક્ષા મેડમ મને બહુ ગમે છે. હાય રે. આઈ એમ Thank બિગ you ફેન. so much. Thank you so much. Now what do you say? મારું નામ ચુડાસમા રેખાબેન અજીતકુમાર છે. હું પ્રાચીથી આવું છું અને દીક્ષા મેમ પાસેથી માત્ર પ્રોડક્ટ 1,33,000 રૂપિયાની મેં એમની પાસેથી પ્રોડક્ટ લીધેલી છે. હું સેલ કરું છું અને એને મને એક વરદાન આપ્યું છે કે મારી ખુદની સ્કિન છે, મારું ફેસ છે, ફૂલ ફેસ ઉપર પિગમેન્ટેશન હતા અને આમના વરદાનથી તેના પ્રોડક્ટથી મને બધા રિમૂવ થઈ ગયા અને મારો ફેસ આવો ક્લીન તમને દેખાય છે. How was the experience? પછી બીજા નંબરમાં જે એની પાસેથી મેં એક મશીન લીધેલું છે, પરમનન્ટ હેર રિમૂવલ મશીન. તે મશીનથી હું સારું એવું અત્યારે કમાઈ રહી છું અને માત્ર ને માત્ર 1 રૂપિયો પણ મેં એને આપ્યો નથી અને મારી ઓળખાણથી એને આ મશીન મને આપેલું છે, જેની કિંમત છે 1.5 લાખ રૂપિયા. હજી સુધી મેં એને 1 રૂપિયો પણ આપેલો નથી અને આ 1.5 લાખ રૂપિયાનું મશીન ખાલી અમારા બેના આંખના ઈશારા અને ફેસની ઓળખાણથી આપેલું છે. ત્રીજા નંબરનું મશીન છે, તેની કિંમત છે 1 લાખ રૂપિયા, વજાઇનલ સ્પા. એ પણ મને 1 પણ રૂપિયો મેં એના આપ્યા સિવાયનો આપેલો છે અને એના પર સિટિંગના હું 10,000 રૂપિયા કમાતી હતી, પણ એ મશીન મારા એરિયામાં થોડુંક વીક લાગતું હતું એટલે મેં એને રિટર્ન કરેલું છે કે મારા માટે થોડુંક મારો એરિયો છે ને પ્રાચી બહુ નાનો છે એટલા માટે થઈને મેં રિટર્ન કરેલું. પણ મારા એવા ક્લાયન્ટ છે કે મેં એને પરમનન્ટ હેર રિમૂવ કરી અને આપેલા છે અને રિઝલ્ટ પણ મળેલા છે અને એને 1.5 લાખનું મશીન આપ્યું ને તેમાંથી 1 લાખ રૂપિયા હું કમાઈ ચૂકી છું. 1,33,000ની પ્રોડક્ટ છે જે MRPથી વેચું તો મને 4 લાખ રૂપિયા થાય છે, તેમાંથી હું 2 લાખ રૂપિયા કમાઈ ચૂકી છું. આવી સારી ઇન્કમ પ્લસ કોરિયન ટ્રીટમેન્ટ મેં મારા એરિયાના બહુ બધા ક્લાયન્ટને રિઝલ્ટ આપેલા છે, ખુદ મારા પર ટ્રાય કરેલી છે અને તેમાં પણ હું 1 લાખ રૂપિયા જેટલી ઇન્કમ કમાઈ ચૂકી છું. પણ દીક્ષા મેમને મેં 1 રૂપિયો પણ આપ્યો નથી અને એ મારા માટે અત્યારે ગોડ ગિફ્ટ અને મારા ગોડ હોય એવી એની હું રિસ્પેક્ટ કરું છું. થેન્ક યુ દીક્ષા મેમ. Thank you so much. હવે કોઈ એમ ન કહેતા કે ઉનામાં અમને આવડા કસ્ટમર ન મળે. એને બોલાવવાનું કારણ એ હતું કે કોઈ આપણે વાહવા નથી સાંભળવી, બટ તમારે ત્યાં ક્રાઉડ છે, લોકો પૈસા આપે છે, લોકોને પૈસા આપવા છે પણ તમને લેતા નથી આવડતું. રાઈટ ઓર રોંગ? આજે ઉનાની અંદર 4 થી 5 સલોન, 3 થી 4 ક્લિનિક એવા છે કે જ્યાં આપણા મશીન્સ ઓલરેડી છે. રાઈટ? કેટલા લોકો એવા છે કે જે હાલમાં નાના મોટા કાંઈ પણ મશીન્સ યુઝ કરતા હોય? હાઇડ્રા મશીન, હાઉ મેની પીપલ? જસ્ટ 1 2 3 4 or 5. દુનિયા અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે? કેટલા લોકો એવા છે ખાલી ફેશિયલ કરે છે? જસ્ટ હાથ ઉપર કરો, મને તમને શું સમજાવું ને મને આઈડિયા આવે. ફેશિયલ કરતા હોય એવા લોકો, સાદો આ ફેસ વોશથી મોઢું ધોતા હોય એવા કેટલા, ખાલી પાણીથી ધોતા હોય એવા. મોસ્ટલી ગરમીનો કોઈ ઈલાજ નથી. શું કરી દો ને બંધ? ગરમીનો કોઈ ઈલાજ નથી. હા, પાવર ઓછો પડે. ઓકે, પાવર ઓછો પડે એટલે કરી દો ને. આ લાઈટ બંધ કરી દે તો ચાલશે. જસ્ટ ચેક ઇટ, દેખાય છે કે નહીં, હું દેખાઉં છું કે નહીં. ઓફ કરો, મારી નાખો. દેખાય છે કેટલું? ચપ્પલથી માંડીને અહીંયા સુધીનું. યસ. આજ મારી હેરસ્ટાઈલ કેવી લાગે છે? બહુ મસ્ત.
ઇટ્સ ડન બાય શિવાની વ્યાસ, રાઈટ. નેક્સ્ટ જેમનું સેશન છે શિવાની મેમ. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ શી ઇઝ માય વેલ વિશર ઓલ્સો. સો આજે એણે મને કીધું કે ભાઈ તારું હેરસ્ટાઈલ હું બનાવીશ. જનરલી હું કોઈને મશીન ટચ નહીં કરવા દેતી, બટ આઈ ટ્રસ્ટ હર. સો માય હેરસ્ટાઈલ ઇઝ ડુઈંગ બાય મિસ શિવાની વ્યાસ. જો આપણા પછીનું એનું નેક્સ્ટ સેશન છે, રાઈટ. ઓકે ફાઇન. કેટલા લોકો એવા છે કે જે ફેશિયલ્સ કરે છે? જસ્ટ હાથ ઉપર કરો. ઓકે, ઓલમોસ્ટ બધા, રાઈટ. જો બ્યુટી ફિલ્ડની અંદર કેટલા સ્ટેપવાળી ફેશિયલ કરો છો એ મને કહો તો. ફેશિયલમાં આવે શું? 5 સ્ટેપ બોલો ફટાફટ. ક્યાં? ડાયરેક્ટ જેલ, ક્લિન્ઝર, પછી સ્ક્રબ, પછી ક્રીમ, પછી જેલ, પછી પેક, પછી સીરમ, પછી કેટલા ડબ્બા થયા? 5. માં કસમ દિલ ઉપર હાથ રાખીને બોલજો, ક્યાંયથી ફેશિયલ કિટ લઈ આવ્યા અને ખોલી 7મો ડબ્બો નીકળો તો મરી ગયા. જ્યાંથી લીધી હશે ત્યાંથી ફોન કરશે, હે ભાઈ આને લગાવવાનું ઘસવાનું. સાચું ખોટું? સાવ સાચું. આપણને 7મા ડબ્બાને શું કરવું નહીં આપણને નથી ખબર પડતી, પણ આપણે ફેશિયલના 2000 રૂપિયા હસતા હસતા ક્લાયન્ટ પાસેથી લઈ લે. ક્લાયન્ટના ખિસ્સા કાપતા આવડતા હોય તો એ આપણા બધા ઇન્કમ, રાઈટ. આપણને ખુદને નથી ખબર કે આપણે શું કરીએ છીએ. પ્રોડક્ટ લગાવવાની છે કે પ્રોડક્ટ ઘસવાની છે. બ્યુટી ફિલ્ડની અંદર સૌથી બેઝિક ટ્રીટમેન્ટ હોય તો ધીસ ઇઝ અ ક્લીનઅપ. ફર્સ્ટ ફેસ વોશ, ત્યાંથી આગળ ક્લીનઅપ, ક્લીનઅપથી આગળ શું આવશે? ક્લીનઅપથી આગળ શું આવશે? ફેશિયલ. ત્યાંથી આગળ શું આવશે? ટ્રીટમેન્ટ ફેશિયલ. ત્યાંથી આગળ શું આવશે? પીલ્સ. ત્યાંથી આગળ શું આવશે? બૂસ્ટર્સ. ત્યાંથી આગળ શું આવશે? કોરિયન ટ્રીટમેન્ટ. અને ત્યાંથી આગળ શું આવશે? કાર્બન ફોટો ફેશિયલ. હવે તમે કયા સ્ટેપ ઉપર છો એ મને કહો. પહેલા સ્ટેપ ઉપર, બીજા કે ત્રીજા? પહેલા બીજા? ક્લીનઅપ અને ફેશિયલ. ત્યાંથી આગળ જય સ્વાહા, કાલા અક્ષર ભેંસ બરાબર. યસ. તો આજે આપણે શું શીખશું? તમારે કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ શીખવી છે કે ત્યાંથી આગળ ટ્રીટમેન્ટ હાઇડ્રા મશીનરી ફેશિયલમાં જવું છે? વોટ યુ થિંક? હાઇડ્રા ઈ જ છે, અહીં બીજું કંઈ નથી, રાઈટ. કેટલા લોકો એવા છે કે જેમની પાસે હાઇડ્રા મશીન્સ છે? હાઉ મેની પીપલ? જસ્ટ 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા લોકો એવા છે કે જેમને ઓલરેડી હાઇડ્રા લેવાની ઈચ્છા છે? So many people. So we are going with the Hydra facials also. મને હાઇડ્રા ફેશિયલ માટે એક મોડેલની રિક્વાયરમેન્ટ છે. Who wants to come here? मेरे को एक मुखार विंद चाहिए घसने के लिए. किसको आना है? हाथ ऊपर करे. પેલા કેટલા ઇન્ટરેસ્ટેડ છો? હાથ ઉપર કરો ફટાફટ ફટાફટ. મને એના માટે છે ને બહુ ખરાબમાં ખરાબ સ્કિન જોઈએ છે, બેકાર સ્કિન હોય ને એવી. हमने अफ्रीकन मांगा था, रशियन, सॉरी, यूरोपियन नहीं. चलो, who wants to come? You want red dress? No? Then another one. કોણે હાથ ઉપર કર્યો? તો મારા બેન હાથ તો ઉપર કરો. Seriously, just one people, please come. બહુ કાળો ફેસ હોય ને. You want also? Please come. હવે આને દે, આને દે. એ આવ્યું, તાલીઓ પાડો જલ્દી. મારી બાજુ તો રાખતા જ નહીં. પિયુષભાઈ હોય ને અહીંયા બધું હોય. જાન જીગર ને ધોરો ભૂસકોટ આપે ને આપણે પિયુષભાઈ
come on the stage. Please come. Thank you so much. Anyone else? હજી આના કરતાં બી ડાર્ક મોડલ મને જોઈએ છે. આ દૂરથી જ બેન કાળા લાગતા હતા, નજીકથી તો રૂપાળા લાગે છે. યસ, રૂપાળા તો હાથ નીચે જ રાખો. ચલ આવી જા. વ્હાઈટ ટી શર્ટ. કોઈ ખોટું ન લગાડતા, કેમ કે કાળો તો કાનુડો હતો અને ધોળા તો કુંભારના ગધેડા હોય. OMG, વાવ, હું અહીંયા ઠંડક મળી અમને હો. જસ્ટ 5 મિનિટ્સ, જસ્ટ 5 મિનિટ્સ. પ્લીઝ ફટાફટ ઉપર આવી જાઓ. અહીંયા જ ઉભા રહો. કેમેરા ઉપર ફોકસ કરો. અરે સોરી, ફેસ ઉપર ફોકસ કરો. જો સમજી ગયા ને? ઓ વાહ દોસ્તાર વાહ. આ છે તમારી સ્ક્રીન. સ્ક્રીન ઉપર તમને ફેસ દેખાશે. નંબર 1 2 3 4 5 6 7 8 8 મોડલમાંથી તમે જે કહેશો એ મોડલ ઉપર આપણે વર્ક કરશું. ઇઝ ઇટ ઓકે? યસ. સો ફાસ્ટ एक 8 एक मिनट મેમ નંબર બોલશે. 1 તો वन नंबर नो. हाथ ऊपर करो. यस और नो? यस, नो, नो, सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ. जस्ट वन स्टेप આગળ. અલા તમારી સ્ટુડન્ટ જ છે હાડી, ઓળખતી નથી. This is a fifth and sixth, seventh. ઓ આમાં પણ વધારે આડે. Seventh. 7, ઓકે, 7 આગળ કરો. Please come. 8. 8. No, First. thank હવે- you so much. Maya Kapansa. So this is a 2 models. ચલો એમાંથી એક ગેસ કરો, 1 or 2. થોડું ફોકસ કરો ને ભગવાન. 1, yes or no? 1, yes or no? 2, yes or no? Yes or no? First, હાલો ફર્સ્ટ ને પ્રાયોરિટી આપો ભાઈ. ચલો, 1 is the full and final our model. What's your good name, my dear? હસ્મિતા. Hasmita. Right? So this is our model and thank you so much, my dear. છાયા. ઓકે. અને છાયાને આપણે રાખશું કે હસ્મિતાને રાખશું? એ મારા બેન, એક ઉપર ધ્યાન દ્યો ને. આ મોંઘવારીના જમાનામાં બે ક્યાં હાચવા મારે. રેડ ડ્રેસ વાળા હાથ ઉપર કરો. ક્રાઉડ કરો. રેડ ડ્રેસ, yes or no? Yes or no? Hands down. This one golden dress, hands up. રેડ ડ્રેસ ડન કરો. હાલો. Yeah, red dress is final. ચલો. આમાં તમારું પબ્લિક જાજુ લાગે. બસ વાળા બેન છો? એ હા, બસનો ફાયદો મળ્યો. મારે એકાદી બસમાં ચડી જાવ, હાન પડે ને એટલે. ચલો ચેર ઉપર બેસી જાઓ. ઓકે. કેટલા લોકો પાસે એવું છે કે 5 કરતાં વધારે પ્રોડક્ટ્સ છે ફેશિયલ કિટની? કેટલા લોકો એવા છે કે જેમની પાસે 5 કરતાં વધારે પ્રોડક્ટ્સ વાળી ફેશિયલ કિટ છે? હાઉ મેની પીપલ? ઓકે. પ્રોડક્ટની અંદર ક્લિન્ઝર, સ્ક્રબ, ક્રીમ, જેલ, પેક સિવાયની કઈ કઈ પ્રોડક્ટ્સ છે? વિચ વન? સીરમ. એનાથી આગળ? ઓકે. મને ખાલી તમે એટલું કહો કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ફેશિયલ એન્ડ ફેશિયલ ટ્રીટમેન્ટ? બંને વચ્ચે ફરક શું છે? ફેશિયલમાં 5 સ્ટેપ હોય, ટ્રીટમેન્ટમાં 2 વધારે. હાલો પછી શું ફરક હોય? વોટ્સ ધ ડિફરન્સ? હા, દેટ ઇઝ ધ વેરી ગુડ. આજે તમે ફેશિયલ જ્યારે બી કરો છો ત્યારે એમના કોઈ સિટિંગ્સ હોતા નથી.
ફેશિયલ છે એ માત્ર ને માત્ર તમારું સુપરફેશિયલ લેયર ક્લીન કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે, ઓક્સિજન ફ્લો વધારે છે, સ્કિન ડીપ ક્લીન્સ કરે છે, સ્કિન હાઇડ્રેટ કરે છે. ફેશિયલથી ક્યારેય સ્કિનના પ્રોબ્લેમ રિમૂવ થતા નથી. બટ જ્યારે તમે ટ્રીટમેન્ટ ફેશિયલ ઉપર જાઓ છો ત્યારે સિટિંગ્સ હોય, 2 સિટિંગ, 3 સિટિંગ, 4 સિટિંગ. બટ એનાથી ફેશિયલ ટ્રીટમેન્ટ કરવાથી તમારી સ્કિન ઉપરના પ્રોબ્લેમ રિમૂવ થઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે. ઉનાની અંદર કેવા કેવા પ્રકારના ફેસના પ્રોબ્લેમ તમારી સામે આવે છે? હાઉ વોઝ ધ ફેસ પ્રોબ્લેમ્સ? પિગમેન્ટેશન, ધેન વોટ? પિમ્પલ્સ અને પિગમેન્ટેશન, પછી ડાર્ક સર્કલ, પછી અનઇવન કલર ટોન, ધેન મારા બેટા બીજા બધાને તો એના જ ક્લાયન્ટ આવતા લાગે છે. કોઈ કાંઈ બોલતું જ નથી. લે હવે તમે નહીં બોલો ને તો હુંય નહીં બોલું. ફટાફટ બોલો, શું પ્રોબ્લેમ આવે છે? મેકઅપમાં તો એમ બોલતા હતા કાળો પડી જાય ને, ધોળો પડી જાય ને, લાઈનું પડી જાય ને. આમાં એવું નથી થતું? ડાયરેક્ટ ગ્લો, ડાયરેક્ટ તારા જેવો ફેસ થઈ જવો જોઈએ. ઓકે, ફાઇન. સો આજે આપણી પાસે 3 પ્રકારના ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. ફર્સ્ટ ઇઝ, મને બોક્સ આપતા જજો, બેલ્ટ ને એવું રેડી રાખો. ઇટ્સ કોલાજન મરીન, સ્પેશિયલ ફોર ઓઇલી એકને સ્કિન. સ્પેશિયલ ફોર ઓઇલી એકને સ્કિન. ત્યાંથી આગળ આનું નામ વંચાય છે, તમે ડિસ્પ્લે ઉપર ઝૂમ કરો. શું તમને આ વંચાય છે? શું આના ઉપરથી દેખાય છે ડિસ્પ્લેમાં? ના અલા ભાઈ, દેખાય છે? સોરી. ચલો, શું વંચાય છે તમને? એ છે, બી છે, કિડ. મારા એક પેશન્ટ છે રાજકોટની અંદર, વેઇટિંગ એરિયામાં બેઠા હતા કન્સલ્ટેશન માટે. તો ડિસ્પ્લેમાં નજર ગઈ તો મને કે મેડમ મારે આ ફેશિયલ કરવું છે. મેં કીધું ક્યું? મને કે મેડમ મારે આ ફેશિયલ કરવું છે. મેં કીધું ક્યું? હજી એક વખત ચેક કરો શું વંચાય છે તમને. એ છે, બી છે. એક ક્લાયન્ટે મને એવું કીધું તમારે ડિસ્પ્લેમાં ઓલું આહા બહાર્યું નહીં કરવું છે. કયું ફેશિયલ? ઇટ્સ નોટ આહા બાહા, ઇટ્સ એ છે, બી છે. alpha hydroxy acid and beta hydroxy acid. Is that clear? જ્યારે બી તમે આ વર્ડ કોઈના બી ક્લિનિક અધરવાઇઝ તો સલૂનમાં જોવો તો એ જ બોલવાનું, AHA નોટ આહા બાહા. ઓકે, સો ધીસ ઇઝ ફોર પિગમેન્ટેશન એન્ડ સ્કિન વ્હાઇટનિંગ. સો આપણે આજે મોડલ ઉપર કરશું. ધીસ ઇઝ AHA ટ્રીટમેન્ટ. અગર કોઈ ક્લાયન્ટ એવું છે કે જેમની સ્કિન હાઇપર સેન્સિટિવ છે, ઘણા લોકો એવા હશે, નાઇટ ક્રીમ લગાવીને સ્કિન એકદમ પતલી થઈ ગઈ હશે, હાઈલી સેન્સિટિવ સ્કિન, ઇવન એ ફેસ વોશ બી કરતા હોય તો એમને રેડનેસ આવી જતી હોય, રાઈટ? સો ધીસ ફોર ક્લાયન્ટ ઇટ્સ અ મીઝો બૂસ્ટર. અને આને જ્યારે તમે પ્રોનાઉન્સ કરો ત્યારે ઇટ્સ અ મીઝો બૂસ્ટર. ઘણા લોકો એવું કહે છે કે મેઝો બૂસ્ટર. ઇટ્સ નોટ અ મેઝો, ઇટ્સ અ મીઝો બૂસ્ટર. શું બોલાશે આને? મીઝો બૂસ્ટર. ઇટ્સ નોટ અ મેઝો બૂસ્ટર, ઇટ્સ નોટ અ આહા બાહા. લાઈક સાયન્ટિફિક નામની પથારી ના ફેરવતા, જે છે એ આમાં છે એ રહેવા દેજો, રાઈટ? તો ધીસ ઇઝ સ્પેશિયલ ફોર અ સેન્સિટિવ સ્કિન, ઇટ્સ અ મીઝો બૂસ્ટર સ્કિન.